આપણે જો ફેફસાનું ઇન્ફેક્શન થાય, આપણે જે કોમનલી જે થાય તો સૌથી કોમનલી થતું ફેફસાનું અથવા તો રેસ્પિરેટરીનું ઇન્ફેક્શન છે આપણી સાદી શરદી, બરાબર. એનું મોસ્ટ કોમન રીઝન હોય છે આપણું ફ્લૂ, જે આપણે ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય, બરાબર. અને એને કારણે શરદી થાય અને એ આપણો અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં થાય. એટલે મીન્સ કે એ ઇન્ફેક્શન આપણા ખાલી નાકથી તે લઈને આપણે લેરિંગ સુધીના જે રસ્તો છે ત્યાં આગળ થયું છે. હવે કોઈ પણ ઇન્ફેક્શન એ નીચે ઉતરે, આપણો એ રેસ્પિરેટરી આખો સળંગ જ છે, અને એ નીચે ઉતરે અને એ ફેફસામાં જાય, અને ફેફસામાં જે મિતેશભાઈ સમજાવ્યા પ્રમાણે ઇન્ફેક્શન કરે, સોજો કરે, ત્યાં આગળ આપણા સેલને કારણે એક રિએક્શન આવે, જે તમે બતાવી રહ્યા હતા હમણાં જે એનિમેશન, એમાં એના સ્ટેજીસ બતાવી રહ્યા હતા, ગ્રે હેપેટાઇઝેશન, રેડ હેપેટાઇઝેશન, એ ન્યુમોનિયાની જે પેટર્ન બને જ્યાં આગળ ઇન્ફેક્શન થાય ત્યાં, અને પછી સિમ્પટમ ડેવલપ થાય. તો જે સિમ્પટમ પરથી આપણને આઈડિયા આવી શકે, જો નોર્મલ સિમ્પટમ તો તાવ આવે, શરદીમાં નાક નીતરે, વીકનેસ લાગે, માથું દુખી શકે, આંખો બળી શકે, આ બધું કોમન સિમ્પટમ છે. હવે એ બધા જ કે ન્યુમોનિયા ના હોઈ શકે. ન્યુમોનિયા જ્યારે ફેફસામાં ઉતરે, વાયરસ કે બેક્ટેરિયા કે ફંગસ, જે તમે મિતેશભાઈ કીધું એ, ત્યારે સિમ્પટમ સ્ટાર્ટ થાય, થોડી ચેસ્ટ ટાઇટનેસ થાય, શ્વાસ ચડવા લાગે માણસને. અને જો એ રૂટીનલી એક્ટિવિટી કરતા હોય છે કે ભાઈ રોજે રોજ કંઈ એક્ટિવિટી કરતા હોય, અને ધારો કે રોજ કસરત કરે છે, એક્સરસાઇઝ કરે છે, અથવા તો કોઈ નોર્મલ એક્ટિવિટીમાં પણ થાકી જાય, અને એવું લાગે એક સિમ્પલ વર્ડ કહે ને કે ભાઈ મને આજે સારું નથી લાગતું, દર્દી જે એવું બોલે, આપણા જે એલ્ડરલી જે હોય આપણી ફેમિલીમાં, એવું કે આજે મને ઠીક નથી લાગતું, તો આ જે કોમન વર્ડ છે ને, એ જ્યારે ઇન્ફેક્શન થઈને માણસને થાય ત્યારે આને પકડવો જરૂરી છે. અને ત્યારે દર્દીને તાત્કાલિક મીન્સ કે વહેલી તકે ડૉક્ટર જોડે જઈને એનું નિદાન કરાવવું. ડૉક્ટર પછી એને ન્યુમોનિયા છે કે નહીં કેવી રીતે નિદાન કરે, એક તો આ સિમ્પટમ થયા, ફીવર છે બધા, અને પછી એક્સરે કરાવે. એક્સરેમાં અમે એક વ્હાઇટ પેચ અમે જોતા હોઈએ, એટલે આ બધા સિમ્પટમ સાથે જે અપર રેસ્પિરેટરીના સિમ્પટમ છે, કફ આવતો હોય, એ જે પ્રોડક્ટિવ કફ હોય, જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો પ્રોડક્ટિવ કફ હોય, અને જોડે ફેફસામાં એક્સરેમાં પેચ દેખાય, જરૂર પડે તો સીટી સ્કેન પણ કરાવવું પડે, અને એનાથી આપણું નિદાન થાય. હવે અત્યારની જે ઋતુ છે ઠંડીમાં, તો મોસ્ટ કોમન હોય તો વાયરસ, હવે ઇન્ફ્લુએન્ઝા આવે, H1N1 જે આવે, બરાબર, આપણે SRI-N2 વાયરસ છે, કોવિડ વાયરસ જે થયો, રાઈટ, એ બધા વાયરલ ઇન્ફેક્શન છે. અને જે મિતેશભાઈ કીધું એ ટિપિકલ ઇન્ફેક્શન, મીન્સ કે ઇન્ફેક્શન એક જગ્યાએ ના કન્સન્ટ્રેટ રહે, ફેફસા બંને બાજુ જાય, અને થોડું વધારે સિવિયર ફોર્મમાં પણ માણસને બીમાર કરી શકે, જેના કારણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે.